આ મુખડે નહીં હાલે. લેવા કોથરા હા લેવા છે તો ફોન કર હે ચા બનાવી તે હારું સિરાવી લે તો સકરિયા પગવા ઘડી જવાનું ચોખા છે પાપડ સેવનું શાક છે અને ઘાટી રગડા જેવી સાઈઝ જો. રામ રામ ને સીતારામ બધાયને. તો અત્યારે જો આપણે નવા બ્લોકની શરૂઆત કરી છે. અમારા અશ્વિનભાઈ આવ્યા હતા કામેથી, તો રાતના 3 વાગે કામે ગયા હતા. તો એ કે અત્યારે વહેલો આવ્યો હોય ને તો કે અત્યારે બ્લોક બનાવી નાખો. તો એ મઢે આવ્યા ને પોતું કર્યું અને થોડા કોઈ ધૂપેલિયું ને એવું બધું દીવા કરવાનું એવું બધું હોય ને સાફસુફ એવું કર્યું. અને પછી મને કે ભાભી કે હું તો આજ કામ કરીને થાકી રહ્યો હોઉં કે આજ મારે ટાઈમ નથી કે થોડોક બ્લોગ બનાવો હે કે તો બનાવો. તો મેં કીધું સારું હાલો. મેં કીધું આજ બધા ખાવા ઘરે આવવાના હે તો મેં કીધું દાળ ભાતની દાળ મૂકી. મેં કીધું ચોખા હોય ને અને મૂકી દઉં. મેં કીધું બપોરની રસોઈ બનાવવાનું કરું હું, બધા બપોર ખાવા આવશે. આજ તો વરસાદનું વાતાવરણ એવું થઈ ગયું છે ને આમ જો આજ તો દીદ નથી દેખાણો અને આમ જો ઘોરા એવા બધા વાદળા એવા થઈ ગયા છે. અત્યારે તો હવે શું 12 માસ ચોમાસા જેવું થઈ ગયું. માણાને બિચારાને અત્યારે ઘઉં હોય, જીરું હોય, કોઈને વરિયાળી હોય એવું બધું હોય. હવે આ એક ખામટો વરસાદ દેવા માંડે તો માણા બિચારા કેવી રીતે પોગી શકે? તો બધા બિચારાને હું પલરી જાય ને એવું થાય. કઈ પોગતા બધે કઈ માણા એટલા હોય ને કે હાલો આપણે આ ગાયો ઘરમાં બધું ભેગું કરી લઈ. વાડીએ બિચારા ક્યાં મૂકે? અત્યારે જો આ દાળ બાફા મૂકી દીધી છે. હા દાળ ભાત કરવા છે ને તો મેં કીધું મૂકી દઉં દાળ કીધું. અને પાપડ કરવાના છે, હજી ચોખા મૂકવા છે, હજી થોડુંક બકાલું લેવા જાવ છે. તો એમાં ઘી ગરમ કર્યું હતું પછી તપેલું પલાળવા મૂક્યું. હા જય માતાજી. હા ખોખાના દાણા ખોલવા છે. તમે તો બાફા નાખ દો એટલે ઓલા બફાઈ જાય. હા કર લે બપોરો ભાઈ. ના દાણા ફોલાવા નહીં, મારો હાથે ફોલ નાખીશ. મારે શિરામણ ને બપોરો બે એકાય થયું. હા રાત 3 વાગે કામ શિરાવીને જોતો ને તો હે ચા બનાવી હારું શિરાવી લે. તો સકરિયા ખોદવા ઘડી જવાનું સકરિયા ખોદવા ઠીક. તે મારે છે બફોરની દાણા ફોલવા ને તમે તો પછી સુધારીને નાખી દઉં. મસ્તી ના ટમેટા હે. તો આજે તો અમારા જો મોટા ભાભીએ વ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું અને હવે આપણે જમી લઈ. જય માતાજી બા. જય માતાજી. એનું શાક બનાવ્યું ટમેટાનું સેવનું. અમારા ઘરે ભીંડાનું શાક એટલે જ મારા દાદીને ઘરે બપોરો શિરામણ બે ભેરું થઈ છે. હવે 3 વાગે 4 વાગે કામે ગયો તો હા હવે શિરાવી લીધું. એમ તો ત્યાં વેળો કાં ગયો ત્યાં ઓલો ટ્રેક્ટર બડી ડીસી વાળાને જોતું હોય ને દિવસનું એટલે અમારે સાંજે કામ વહેલું પૂરું થઈ જાય ને તો એને દિલીપભાઈ થોડાક જો મારા બીમાર થઈ ગયા છે, ઉતા હે. દિલીપભાઈ શું થયું? દવા લીધી થોડી તડકો નીકળો થોડી તો વરસાદ આવે એવું થયું. દિલીપભાઈ હાલ ખાવું નથી? મારો નનકો ભાઈ એટલે મારે પૂછવું તો જોઈએ ને મારા ભાઈને. એમ થોડાક બીમાર પડી ગયા, બહુ જાજા નહીં પણ થોડાક પડી ગયા બીમાર અને ખાઈ લેશે. તો હવે જો વાગી ગયા 11:10 થઈ ગઈ છે અને આપણે માટેલ ગયા હતા ત્યારે આપણા સબસ્ક્રાઈબરે ફોટો મફત કાઢી દીધો છે. અશ્વિનભાઈ વ્લોગ અને મહાકાળી માતાજીનો ફોટો પણ રાખી દીધો. અને હાલો બપોરો શિરામણ બે ભેરું છે. આજ તો લાઈટ બળી વહી ગઈ છે. સેવનું શાક છે,
અને ઘાટી રગડા જેવી સાઈઝ જો. અને આમાં પણ સેવનું શાક છે. અને આ જો રોટલી સવારમાં તરી હોય, રોટીમાં તરેલી રોટલી અને આ એમનેમ રોટલી. તો હાલો સિરાવી લઈ અને બપોરો કરી લે. બપોર ને શિરામણ બે ભેરું. હાલો ના ખાવા એની સાઈડે હિન્વી આયા હે હવે. અને જો આપણા ઘરે પોગી ગયા હવે. નક્ષુભાઈ તમે તો કઈક બોલો. હવે જો આશા ભાઈ આજ અમાર ઘરે ખાવા બેહી ગયા હે. રામ રામ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ભણીને ગયા? હા. આજ કેમ વેલા હે? આજ શનિવાર છે ને એટલે. એમ ને. હા સવારે વેલું જવાનું હોય. અમાર ઘરે ભીંડાનું શાક હતું, મેં કીધું હાલો બપોર શિરામણ કરી લઈ. શું લેસનમાં શું આપ્યું આજે? લેસનમાં મારે 10મા પાઠનો સ્વાધ્યાય. તારે? મારે 50 એકલા અને વાહનના નામ અને કક્કો કાનાવા. એમ કાનાભાઈ કેમ અહીંયા રહી ગયા? એમ એને તો વજન ઘણો છે, 3-4 મણ જેટલો લાગે વજન ડોક્ટરમાં. આવો કેમ અહીંયા રહી ગયા કાનાભાઈ? કાઈ ની સ્વીટકા નતા નથી. આજ શનિવાર છે એટલે. હા પેપર નથી લખવાનું. એમ ભૂપતભાઈ ક્યાં? અમારે તો અમે તો 8 વાગ્યાનું પેપર લખ નાખ્યું. આ એક કલરના લુગડા 8 8 એક કલરના લુગડા કેમ પહેરી જવાના? ઈ ની સાઈડે બધાને ખડખા દે. એમ હા અને કયા વારે પહેરી જવાના? શનિવારે અને બુધવારે અને બીજા બધા વારે બીજા હોય. એમ અલગ અલગ. હા અમારી ચેનલમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને અમારા વિડિયો જોતા રહેજો. તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો આજે અત્યારે જો વ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું અને અમારા ગામમાં વેચવા આવ્યા હતા બિસ્કિટ ને ખારી સિંગ ને તીખી ડાળ ને એવું બધું. તો આશુબેન માટે જો ક્રીમ વાળા બિસ્કિટ લઈ આવો. નહીં જય માતાજી આશુબેન. રામ રામ, જય માતાજી. જો સમમાં મારા હાટુ બિસ્કિટ લાયા હે ક્રીમ વાળા. માનસીબેન ને તો કાલે હતા ચોકલેટ ખાધી ને ડીચ કોઈ કર્યો પછી. હાલો વારું કરવા બેઠા હે. જો વારુમાં છે ગાજરનો સંભારો હે ને, ગાજરનો સંભારો અને ખીચડી. આ તો પવન જેવું છે એટલે થાવ રહોડા અંદર વીએ, નકર તો બહાર રાંધવાનું હોય. પણ આજે જરાક ઓત જેવું છે ને એમાં વીએ. ખીચડી હોતક બનાવી છે. જો આમાં ગાજરનો સંભારો અને બાજરાના રોટલા. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. વારું કરવા બેઠા મિત્રો. જો વારું કરવા બધા હાલો. ખીચડી છે, ગાજરનો સંભારો છે અને દૂધ છે, સાઈસ છે બાજરાના રોટલા અને બાજરાના રોટલા. બાજરાના રોટલા સડે ને આમાં ચા. પવન આજ તો બહુ છે. હું હા હવે શિવરાત આવે ને હોળી આવે ને એટલે તો પવન તો બહુ રહે ને. પાછું કેમ જાણે વરસાદ આવે એવું વાતાવરણ. વરસાદ નું આગાહી છે. હાલા રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. ત્યાં રોટલા કાઢો, ખીચડી કરી, રોટલા કર્યા અને સંભારો કર્યો. કાંઈક બધા વારું કરવા બેઠા. હાલ તો આખું ઘર ભર્યું જ મહેમાન. આજ તો આખું ખાલી લાગે. એ તો કંઈક જ હોય, ઘડીક જ. ભગવાનની કીધું ને આયા નથી. રીતિબેન ને આવવાના થોડાક દી પછી વરિયારી કાઢીને. ઉમીબેન ની આ જો બાજરાના રોટલા બની ગયા અને આશુબેન પણ જમવા બેસી ગયા અને અમે પણ જમવા બેસી ગયા હે. તો આજ તો રહોડું કેમ કે બહાર રાંધતા હોય પણ આજ પવન હે ને એટલે આજ રહોડું જો આવું માંડવો હે, માંડવા હેઠે રાંધવાનું કે અહીંયા રાંધતા હોય. એ આશુબેન ને દાંતે પડી ગયો એ તો યાદ ના આવે. 7 વર્ષ ને થાય એટલે દાંત પડે ને બાપુ. 7 વર્ષ થઈ ગયા ને તારા? અજે જો આ ને આ હાલે હે. એમ હા એટલે હાલો તો જય માતાજી. વારું કરી લઈ. ઓલું મર્યું તું ને ભીંડો, તો એના નામે પગમાં ચોટા દીધા. ભીંડા ને આમાં મહેંદી મેકા જાય ભીંડેથી નામે. મેકાઈ જાય. આમ ઉખડે નહીં હાલે તો. અભય એમ એ ચક્કરિયામાં ચક્કરિયા શેકા ચક્કરિયા બળી જશે બળી. હા જો કાળા થઈ ગયા. આમ જો ચક્કરિયા બાફાના હે પછી બાપસું પણ હે ને અત્યારે શેકી શેકીને ખાવાનું મજા. ગરમ 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 લાગે.
ગરમ તો લાગે છે ને દેતો આમાં હજી આખી એમને હાલો સકરિયા ખાઈ નાખી નહીં મમ્મા કીધું તું કે બે નાખી દે તમે બે નાખી દીધા 2 સકરિયા નાખી દીધા એક આવડું નાખ્યું એક આવડું નાખ્યું હાલો ખાઈ નાખી એ આ ચડી ગયું કાઢ નાખ તાવી છે કાઢ નાખ કાટ નાખો કાચું જે તો